એન્જિયોગ્રાફી ખાસ કરીને રિસ્કી હોય છે? શું ખરેખર એ રિસ્કી હોય છે, જોખમી હોય છે? આજના તારીખમાં એન્જિયોગ્રાફીને પ્રોસિજરલ રિસ્કથી ગભરાવા જેવું જરાય નથી. એ એકદમ સિમ્પલ અને નાની પ્રોસિજર છે અને એમાં એન્જિયોગ્રાફી કરતા વખતે કોઈને કંઈ બહુ સિરિયસ પ્રકારનું પ્રોબ્લેમ થાય એ શક્યતા લગભગ ના જેવી છે. કોઈને જ્યારે આ પ્રોબ્લેમ કોઈ રેર કેસમાં થાય તેનો મેઇન કારણ એન્જિયોગ્રાફી કરતાં તેનો રોગ આટલો ખરાબ પ્રકારનો હોય કે ત્યાં ખાલી ટચ કરીને પણ કોઈ પ્રોબ્લેમ થઈ જાય. એટલે એને એન્જિયોગ્રાફીની જરૂરિયાત નહીં હતી એવું નહીં, ઉલટી એને એવા સ્ટેજ પર એન્જિયોગ્રાફી કરેલી છે કે જેમાં રોગ આટલા સ્ટેજ પર હતું કે આવી પ્રકારનું હતું કે ત્યાં ખાલી તમે ટચ પણ કરો તો કંઈ પ્રોબ્લેમ થઈ શકે. તો આવું બધું રેર કેસમાં થાય, પણ બાકી જે પેશન્ટ નોર્મલી હાલતો પડતો હોય તેમાં તો હવે ઝીરો ના કહી શકીએ તો પણ નિયર ઝીરો પ્રોબ્લેમની શક્યતા રહે.